પારુલ સેવાશ્રમ હોસ્પિટલમાં હિતેશ જાધવ નામના દર્દીના કિડની ટ્રાન્સપ્લાન્ટ પછીની જટિલતાઓને કારણે તેમના પરિવારજનોએ હોબાળો મચાવ્યો। હિતેશ જાધવ કિડનીની બીમારીને કારણે હોસ્પિટલમાં દાખલ થયા હતા અને ડાયાલિસિસની સમસ્યાના નિવારણ માટે તબીબોએ કિડની ટ્રાન્સપ્લાન્ટ કરવાની સલાહ આપી હતી। પિતાએ પુત્રની બીમારી દૂર કરવા પોતાની એક કિડની દાન આપી હતી અને ઓપરેશન સફળ રહ્યું હતું। ઓપરેશન બાદ હિતેશની નવી કિડનીમાં ઇન્ફેક્શન થઈ ગયું, જેનાથી તેમના સ્વાસ્થ્યમાં વધુ પડતી જટિલતાઓ ઊભી થઈ। આ પરિસ્થિતિને કારણે પરિવારજનોએ હોસ્પિટલ પર નિષ્ઠુરતા અને બેદરકારીના આક્ષેપો કર્યા અને હોસ્પિટલમાં હોબાળો મચાવ્યો। પરિવારના આક્ષેપો મુજબ તબીબોની બેદરકારીને કારણે પિતાએ પણ એક કિડની ગુમાવી છે। આ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સ્થાનિક પોલીસે તપાસ શરૂ કરી છે। પોલીસ અધિકારીઓએ હોસ્પિટલના સ્ટાફ અને સંબંધિત તબીબોના નિવેદનો લીધા છે અને હોસ્પિટલના રેકોર્ડ્સની પણ તપાસ કરી રહી છે। પરિવારના આક્ષેપોની સત્યતા ચકાસવા માટે પોલીસ તબીબોની બેદરકારી અને સારવારની ગુણવત્તા અંગે તપાસ કરી રહી છે। આ ઘટના હોસ્પિટલોમાં દર્દીઓની સુરક્ષા અને સારવારની ગુણવત્તા અંગે પ્રશ્નો ઊભા કરે છે। આથી તબીબી વ્યવસ્થામાં વધુ પારદર્શિતા અને જવાબદારી સુનિશ્ચિત કરવા માટે યોગ્ય પગલાં લેવાની જરૂર છે, જેથી આવનારી સમયમાં આવી ઘટનાઓને ટાળી શકાય। આવો રીઝન શું છે અમને ખબર પડીએ બરાબર। હવે એમને આટલા બધાને જોયા એટલે બોલાયા કોને? પોલીસને। શું કામ બોલાયા? પોતાની સુરક્ષા માટે, પોતાના પ્રોટેક્શન માટે। તો હવે તો પોલીસ છે તમારા રક્ષા માટે, તો તમે ભરે કેમ જવાબ નહીં આપી શકતા? એક મિનિટ રિક્વેસ્ટ તમે 5 મિનિટ આવી શકજો। જો કે પાદે નોકરી કરી છે પેપર તમે જે પ્રશ્ન હોય ને। અરે ચારણ સાહેબ મારા મિત્ર છે, એમને અમે તમને હેલ્પ કરશું 100%। તમને એ કહું ચારણ સાહેબ 5 જણા ખાલી આવો, પછી તમારી બેનને બહાર 5 જણા આવી જાઓ। તમને સાહેબ અમારે જવું હોય તો 5 જણને જવું હોય તો તમને બોલાવવાની ના પડતી, પણ તમને જે એવું એક મારી વાત સાંભળો, તમે પેલા જીવે છે ડોક્ટર અમારું છે આટલો ટોલ આવ્યો ડોક્ટર જીવે છે કે સાહેબ જે પ્રશ્ન જીવે છે ક્યારે? હું એવું કહું છું સાહેબ બોલવું હોય ને તો કોઈ બીક લાગે અરે હું એ જ કહું છું કે તમે એમને પોલીસને કેમ બોલાવી મને કે પોતાની સુરક્ષા માટે। પણ તમે ખાલી તો હું એવું કહું છું કે પોલીસ પ્રોટેક્શન છે, એમના સિક્યુરિટી ગાર્ડ છે, તો બહાર આવીને ખાલી એ બધાની વચ્ચે જવાબ આપી દે એટલે વાત પૂરી થઈ જતી। એમાં ગભરાવાની કઈ જરૂર છે? 2 વાગ્યાના ટાલે ચડા છે, 2 બપોરે 2 વાગ્યાની વાત છે, 11 વાગ્યા અને આજે તારીખમાં બધા વાગ્યાના છે। પેલા મળે અમને આ સાક્ષી પૂછો એમને બહાર ચલાવો, જે કંઈ જવાબ આપવાનો હોય એ જવાબ છૂટા પડી।
ન્યૂઝ ને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવી તાજી અને સચોટ ક્રાઇમ સમાચાર સૌથી પહેલા મેળવો.